સપાટો બોલાવ્યો। ચોરીનું બાઇક સહિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે 2 શખ્સોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયા। ચિરાગ કોરડિયા રેન્જ આઈજી કચ્છ ભુજ તથા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા દારૂ જુગાર ચોરી જેવા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના કરેલ હોય ડીસા નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકી અને ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VM ચોથરીના માર્ગદર્શન હેઠળ ઉત્તર પોલીસ સ્ટેશનના PSI JB ઠાકોર સહિત હેડ કોન્સ્ટેબલ GD પરમાર, પોલીસ કોન્સ્ટેબલ ઇમરાન મોહમ્મદ, પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ, પોલીસ કોન્સ્ટેબલ થેગાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વનરાજજી, પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈ સહિત પોલીસ કોન્સ્ટેબલ કમુબેન દ્વારા નવા બસ સ્ટેન્ડ પાસેથી ટાયરવાળી ટ્રોલી બેગમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 162 બોટલો સાથે નરેશભાઈ હરજીભાઈ રાજપૂત રહે કુવાણા તાલુકો લાખણીવાળાને કુલ 14.256નો મુદ્દામાલ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયો હતો। જ્યારે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં તારીખ 19/7/2024ના રોજ બાઇક ચોરીનો ગુનો નોંધાયા બાદ ઉત્તર પોલીસે કડક વાહન ચેકિંગ હાથ ધરી ગાયત્રી સર્કલ પાસેથી ચોરીના બાઇક સાથે પ્રવીણજી ઉર્ફ પવો સુવનજી ઠાકોર રહે નાગોટ તાલુકો કાંકરેજવાળાને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલી પકડાયેલ બંને શખ્સોને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા। આમ ઉત્તર પોલીસ સ્ટેશનના PI VM ચોથરી દ્વારા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને ઉત્તર પોલીસ રોજબરોજ આવી રીતે કડક કાર્યવાહી કરી ડીસા ગાયત્રી સર્કલ, ફુવારા સર્કલ સહિત બગીચા સર્કલ પાસે દિવસે અને રાત્રિ દરમિયાન દાદાગીરી કરતા લબરમુછિયા નબીરાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી રહી છે।